આજે તો આવી ગયા કોઠારી અને આ શું થઈ ગયું? તો શું કે મિત્રો મોજવાને સવારે ઉઠીને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. પછી અમે નીકળી ગયા હતા મહાદેવના મંદિરે જવા માટે અને મંદિરે આવીને કરી લીધા મહાદેવના દર્શન અને ઘરે આવીને આપણે બેસી ગયા નાસ્તો કરવા માટે અને પછી આપણે બનાવવા બેસી ગયા ડ્રોઈંગ. સો મિત્રો આપણું ડ્રોઈંગ બનીને તૈયાર થઈ ગયું છે, તો તમે કોમેન્ટમાં જણાવી દીજો કે ડ્રોઈંગ કેવું બન્યું છે. અને પછી બપોરે આપણે બેસી ગયા નાના છોકરાની થાળીમાં જમવા. कौन है ये लोग? कहाँ से आते हैं? અને પછી બપોરે મને ઋતુભાઈ નીકળી ગયા હતા ક્લાસીસે જવા માટે અને પછી સાંજે ઘરે આવીને જીવતા તો આપણી ગલીમાં એક વાંદરો આવ્યો હતો અને આ વાંદરો 4-5 વર્ષ પછી આવ્યો હોવાથી તે જોઈને બધાને આનંદ થયો. અને પછી આપણે બનાવી નાખી એક ટ્રેનિંગ રીલ કે જે આપણી ચેનલ પર અપલોડ થઈ ગઈ છે, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. અને જો રીલ પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પછી અમે રમવા લાગ્યા ક્રિકેટ, તો કાકા પણ આવી ગયા, તો આપણે તેમને પહેલી જ બોલમાં આઉટ કરી નાખ્યા. અને પછી સાંજે આપણે બેસી ગયા નાસ્તો કરવા અને પછી સાંજે હું, મામા, મામી, દીદી, મમ્મી, માર્ગી બેન અને મારી બેન નીકળી ગયા હતા કોઠારીએ જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે કોઠારીએ પહોંચી ગયા છીએ અને આજે પબ્લિક પણ ખૂબ જ આવ્યું હતું. અને પછી આપણે આવી ગયા હતા પ્રસાદી લેવા માટે અને મેં અને મામા લઈ લીધી પ્રસાદીને આપણે જમવા માંડ્યા. અને અહીંયા આપણો મિત્ર પણ ભેગો થઈ ગયો હતો અને વિડીયો ઉતારવા ગયો ત્યાં તો શરમાઈ ગયો. તને કંઈ છોકરી જોવાવાળા નથી આવેલા. અને પછી આપણે લઈ લીધી હતી સૂતરફેણી. તો તમારે ત્યાં શું કહેશે કોમેન્ટમાં જણાવી. અને પછી આપણે આવી ગયા હતા મેળામાં અને લઈ લીધી ઉડકાની ટિકિટ. પછી અમે બધા બેસી ગયા હતા હુડકામાં. જો કેવા જીબડા કાઢે, હમણાં હુડકું ચાલુ થાવ તો પછી વાત. અને હુડકામાં બેસીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યાં તો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું હતું અને બહાર નીકળીને આપણે પણ લાગી ગયા ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે. અને ત્યાં તો અહીંયા થઈ ગઈ હતી લપ. ગયા હતા ઘરે અને ત્યાં તો આપણા ચોકીદાર પણ આપણને લેવા આવી ગયા હતા. અને પછી મારી બેન કે મને પણ વિડીયો મળ્યો, તો મામા અને મામીને બાય બાય કરીને આપણે આવી ગયા ઘરે. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આજે તો માથું પણ દુખવા લાગ્યું છે. તો હવે તો હુતા ભેગું સવાર જ પડવાની છે. તો મળી કાલના વ્લોગમાં. જો વ્લોગ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.